જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે હમણાં થોડા સમય પહેલા જ સરકારે ગાઈડલાઈન બહાર પાડી હતી કે જો તમારે પણ તમારું આયુષ્યમાન કાર્ડ એક્ટિવ રાખવું હોય તો તમારા આયુષ્યમાન કાર્ડને તમારા આવકના દાખલાની સાથે લિંક કરવું પડશે, અથવા તો તમારા આવકનું જે પ્રમાણપત્ર છે એ તમારે વેરીફાઈ કરવું પડશે. હવે મિત્રો વાત કરીએ તો એવામાં લાખો લોકોના આયુષ્યમાન કાર્ડ ડીએક્ટિવ થઈ ગયા છે. હવે ઘણા બધા લોકોની પાસે ઓલરેડી આયુષ્યમાન કાર્ડ છે, પરંતુ હવે તે એક્ટિવ નથી. તો તમારું આયુષ્યમાન કાર્ડ હાલમાં એક્ટિવ છે કે એક્ટિવ નથી એ જાણવા માટે તમારે શું કરવાનું એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે મિત્રો વાત કરીએ તો ભારત સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ જેમની પણ પાસે હોય તેમને સરકાર દ્વારા 5 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે, જે વાતની બધાને ખબર છે. અને આયુષ્યમાન કાર્ડવાળી જે યોજના છે, આયુષ્યમાન ભારત યોજના, એ વર્ષ 2018ની અંદર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી હતી અને આ યોજના 2018ની અંદર શરૂ કરવામાં આવી હતી. અત્યારે 8 વર્ષની અંદર લાખો કરોડો લોકોએ આ યોજનાનો લાભ લીધેલો છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો મોટા ભાગની સરકારી યોજના ભારતના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે અને તેને ઠીક રાખવા લોકો ઘણી રીતે અજમાવતા હોય છે. અને ઘણા લોકો અનિચ્છનીય તબીબી ખર્ચાઓ ટાળવા અને મોંઘી સારવારના બોજથી બચવા માટે સ્વાસ્થ્ય વીમો લે છે, પરંતુ સ્વાસ્થ્ય વીમાની અંદર ઘણી વખત પૂરા પૈસા નથી આપવામાં આવતા. એટલા માટે સરકારે આયુષ્યમાન કાર્ડ યોજના કાઢી હતી અને આયુષ્યમાન કાર્ડથી તમને 5 લાખ રૂપિયાની સારવાર મળે છે વર્ષ દરમિયાન. મિત્રો વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડની અંદર તમારું બેલેન્સ પણ તમે ચેક કરી શકો છો. માની લો કે કોઈને કંઈ બીમારી થઈ છે, તેમને 1 લાખ રૂપિયા વાપરી લીધા તો એમનું બેલેન્સ 4 લાખ રૂપિયા બચે છે. એ પણ હવે તમને ઓનલાઈન જોવા મળશે. સૌથી પહેલાં તો આપણે એ જોવું જરૂરી છે કે આયુષ્યમાન કાર્ડ એક્ટિવ છે કે નહીં. હવે તમારું કાર્ડ એક્ટિવ છે કે નહીં એ તમારે ચેક કરવા માટે સૌથી પહેલાં તો તમારે શું કરવાનું, તમારા કાર્ડની વિગત ચકાસવી પડશે. એના માટે તમારે એક સત્તાવાર વેબસાઇટ છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. આ ઉપરાંત મિત્રો કમેન્ટની અંદર યસ લખી દેજો અને જે સબસ્ક્રાઇબનું બટન દેખાય છે એને પણ તમે સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે આપણી ચેનલની અંદર આવતા આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. સૌથી પહેલાં તો તમારે beneficiary.nha.gov.in આ જે લિંક છે એના ઉપર જવાનું છે. એકવાર તમે આ લિંક ઉપર જશો એટલે તમને આયુષ્યમાન કાર્ડ ચેક કરવાની વિગતનો એક વિકલ્પ છે એ મળી જશે. હવે એની અંદર તમારે તમારા મોબાઈલ નંબર નાખવાના છે જે આધાર કાર્ડની સાથે લિંક છે. એ મોબાઈલની અંદર એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે એની અંદર નાખી અને કેપ્ચા નાખી લોગિન કરવાનું છે. આ જે છે એ beneficiary.nha.in ની જે વેબસાઇટ મેં તમને કીધી એ છે. હવે આની અંદર અહીંયા તમારે શું કરવાનું કે લોગિન એઝ ધ બેનિફિશરીમાં જવાનું છે. લોગિન એઝ ધ બેનિફિશરીની અંદર તમારે તમારો મોબાઈલ નંબર અને આ કેપ્ચા નાખી અને લોગિન કરવાનું છે. તો એક ઓટીપી છે આવી જશે, એ ઓટીપી તમે અહીંયા નાખશો ત્યારબાદ બીજું એક પેજ છે એ ઓપન થશે. એ પેજની અંદર તમારે તમારું નામ, સરનામું એ બધી વિગત છે નાખવાની છે. હવે આધાર કાર્ડથી તમે કેવી રીતે તમારું આયુષ્યમાન કાર્ડ ચેક કરી શકો, તો કે આ જે નવું પેજ ખુલ્યું એની અંદર તમારે લોગિન કરી અને માહિતી નાખવાની છે. હવે અહીંયા ઉપર એક બીજું પેજ છે એ ખુલી જશે. એની અંદર સૌથી પહેલાં તો તમારે તમારું રાજ્ય, ત્યારબાદ તમારો જિલ્લો, કઈ યોજનાનો તમે જોવા માંગો છો એ, ત્યારબાદ તમારા આધાર કાર્ડનો વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. ત્યારબાદ તમારે બોક્સની અંદર તમારો આધાર નંબર નાખવાનો છે અને સર્ચ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એકવાર તમે સર્ચ કરશો એટલે તમારા આધાર કાર્ડની સાથે લિંક જે પણ આયુષ્યમાન કાર્ડ છે એની સંપૂર્ણ વિગત આવી જશે. હવે ભારત સરકારે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલાક પાત્રતાના માપદંડ પણ નક્કી કર્યા છે. એટલે કે સંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા લોકો માટે આયુષ્યમાન કાર્ડ છે એ બનાવી શકાય છે. આ ઉપરાંત
જે લોકો રોજિંદા મજૂરી કામ કરે છે, જેઓ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિમાંથી આવે છે, અથવા તો જે લોકો આદિવાસી છે, ગ્રામીણ વિસ્તારની અંદર રહે છે, આ લોકો માટે આયુષ્યમાન કાર્ડ છે એ બનાવવું ખૂબ જ સસ્તું છે. આ ઉપરાંત આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ તમામ લાભાર્થીઓ માટે બનાવવામાં આવે છે. આ કાર્ડનો ઉપયોગ કરી અને 30,000 હોસ્પિટલની અંદર તમે મુફતની અંદર સુવિધા મેળવી શકો છો. આની અંદર સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. હવે ઘણા બધા લોકોને પ્રશ્ન હોય કે શું આયુષ્યમાન કાર્ડ 1 વર્ષની અંદર સમાપ્ત થઈ જાય અથવા તો આની અંદર આપણે કેટલા સુધીનો લાભ લઈ શકીએ? તો કોઈ પણ લાભાર્થી આયુષ્યમાન કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયાની મફત સારવાર મેળવી શકે છે. આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લેતા લાભાર્થી પાસે યોજનાને લગતા કેટલાક પ્રશ્ન છે. એના વચ્ચે આપણે વાત કરીએ તો એક પ્રશ્ન મહત્વનો છે કે 1 વર્ષ સુધી શું ઉપયોગ કરવામાં ન આવે તો આયુષ્યમાન કાર્ડ સમાપ્ત થઈ જશે? તો આનો જવાબ આપણે જોઈએ કે તમારું આયુષ્યમાન કાર્ડ 1 વર્ષ પછી આપમેળે જ રિન્યુ થતું હોય છે. એટલે કે 1 વર્ષ સુધી સતત તેનો ઉપયોગ ન કરો તો પણ તે સમાપ્ત થશે નહીં, અને જ્યારે પણ તમે ઈચ્છો ત્યારે તેના લાભ ફરીથી મેળવી શકો છો. જો મિત્રો આવી રીતે તમે પણ ઘરે બેઠા જ તમારું આયુષ્યમાન કાર્ડ એક્ટિવ છે કે ડીએક્ટિવ તે ચેક કરી શકો છો. આ સમયની અંદર લાખો લોકોના આયુષ્યમાન કાર્ડ જ્યારે ડીએક્ટિવ થયા છે, એવામાં સરકાર દ્વારા જે beneficiary.nha.gov.in જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ચેક કરી શકો છો કે તમારા કયા સભ્યોનું આયુષ્યમાન કાર્ડ એક્ટિવ છે અને કયા લોકોનું ડીએક્ટિવ થઈ ગયું છે. ડીએક્ટિવ થયું છે અને તમારી વાર્ષિક આવક ઓછી તો તમે ફરીથી આ કાર્ડ કઢાવી શકો છો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.